ભારત અને પાકિસ્તાનની જળસીમા નજીક હોવાથી બોટ ક્યારેક એકબીજા દેશની દરિયાઈ સીમા પ્રવેશે, જેને કારણે સુરક્ષા એજન્સી બોટ અને માછીમારોને ઝડપી લે છે. એકબીજા દેશની બોટ દરિયાઈ સીમામાં ઘૂસી જાય તો તેમની ઓળખ ન થાય તે માટે કલર કોડ અને નંબર આપવામાં આવે છે. તો બોટન પર ધ્વજ પણ લહેરાવવામાં આવતો હોય છે. ગુજરાતની વાત કરીએ તો બોટમાં સંકટ મોચન હનુમાનજીનો ધ્વજ મોટાભાગની બોટમાં જોવા મળે છે, તો તિરંગો પણ લહેરાતો જોવા મળે છે. જેથી આ બોટ ભારતની છે તેમની દૂરથી પણ ઓળખ થઈ શકે છે. અફાટ દરિયો ખેડવો મુશ્કેલી છે. આ કામ માત્ર સાગર ખેડવો કરે છે. વર્ષના 8 માસ સુધી દરિયો ખેડતા સાગર પુત્રો પણ પોતાના દેવી દેવતા પર ભરોસો રાખી અને પોતાની આજીવિકા રડે છે. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. આથી લાખો બોટ દરિયો ખેડવા માટે જાય છે. ભારત અને પાકિસ્તાનની દરિયાઈ સીમા નજીક હોવાના કારણે રાષ્ટ્રોની સુરક્ષા પણ મહત્વની બની રહે છે. આથી ફિશરીઝ વિભાગ દ્વારા બોટનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અને રાજ્ય મુજબ કલર કોડ અને રજિસ્ટ્રેશન નંબર પણ આપવામાં આવે છે. તો ગુજરાતને કેસરી કલર કોડ આપવામાં આવ્યો છે. બોટના આગળના ભાગે કેસરી કલર જોવા મળે છે, તો બોટનું નામ પણ આપવામાં આવે છે. બોટ માલિકો દ્વારા ધ્વજ પણ લગાવવામાં આવે છે. તેમાં મોટા ભાગની બોટમાં સંકટ મોચન હનુમાનજીના ધ્વજ જોવા મળે છે. કેસરી કલરના ધ્વજ જોવા મળે છે, તો તિરંગો પણ લગાવવામાં આવે છે. પોરબંદર માછીમાર બોટ એસોના પ્રમુખ મુકેશભાઈ પાંજરેના જણાવ્યા અનુસાર દરિયો ખેડવો એટલે સાહસનું કામ છે. અફાટ દરિયામાં માછીમારો પણ અવારનવાર સંકટ આવે છે. આ સંકટના સમયે કૂકવાતો સમુદ્ર હોય છે. આથી સંકટના સમયે સંકટ મોચન હનુમાનજી તેમની રક્ષા કરે છે. તેથી બોટ માલિકો હનુમાનજીનો ધ્વજ લગાવે છે. ભારત અને પાકિસ્તાનની બોટની વાત કરીએ તો બંને દેશની બોટની ડિઝાઇન અલગ હોય છે. ભારત અને ખાસ કરીને ગુજરાતની બોટ જેવો ડિઝાઇન અલગ જોવા મળે છે. બોટની ડિઝાઇન પરથી ખ્યાલ આવી જાય છે કે માછીમારી કરી રહેલી બોટ ભારતની છે કે પાકિસ્તાનની. દરેક માછીમારોને બોટ પર ખ્યાલ આવે છે કે આ બોટ કયા દેશની છે. અમારી બોટમાં જે અમે ધ્વજ ફરકાવીએ છીએ એમાં ખાસ અમારે હનુમાન દાદાનો એક ખાસ હોય છે, પછી અમારી કુળદેવીનો એક ખાસ હોય છે, ઇવન રાષ્ટ્રધ્વજ હોય છે. પછી જે અમારા બોટમાં કામ કરવા આવે છે ટંડેલ ખલાસીઓ, એને પણ જે એ લોકો માનતા હોય ને એનોય દેવી દેવતાનો એક હોય છે. એમ 5 થી 7 અમે ધ્વજ અલગ અલગ દેવી દેવતાઓના રાખીએ છીએ. એ અમારી એક પરંપરા છે અને અમે એક ધાર્મિક અમારું એક રીત જળવાયું છે અને અમે બધા એને માનીને જ ફોલો કરીએ છીએ. ખાસ કરીને હનુમાનજીનો ધ્વજ કેમ લગાડવામાં આવે? હનુમાનજીનો કે અમે સંકટ મોચક હનુમાનજીને આપણે કહીએ છીએ. એમાં અમે દરિયામાં જઈએ છીએ એ અમે સંકટમાં જ અમારા ફિશરમેન અને એની બોટ લઈને જે અમારી બોટ લઈને જાય છે ખલાસી ટંડેલ, એ દરિયો તમને બધાને ખબર જ છે કે દરિયામાં ક્યારે અચાનક તોફાન આવી જાય શું થાય છે એની કોઈ આશા રહેતી નથી, કેમ કે નજીકમાં કંઈ કિનારો હોતો નથી, દૂર દૂર તક પાણી જ દેખાય છે. તો એવા સંકટ કંઈ પણ આવે તો એમાંથી હનુમાન દાદા અમને બચાવે એવી એક અમારી માન્યતા છે.